આજે ચૈત્રી નવરાત્રિની શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે માતાજીના આશીર્વાદ લઈ જંગલની મધ્યે વિશ્વવિખ્યાત ભગવાન સુંદર શ્યામના દર્શન કરી શીશ નમાવી અને ખેડૂત સંકલ્પ યાત્રાની આજથી એટલે કે 19/3/2026થી તુલસી શ્યામથી અમે શરૂઆત કરીએ છીએ। આ યાત્રા આજે સાંજે 8 વાગે સાવરકુંડલા સભા યોજાશે, ત્યારબાદ 20 તારીખે સાંજે 5 વાગે અમરેલી, રાત્રે 8 વાગે ધારીમાં સભા યોજાશે। ત્યાર પછી 21 તારીખે 3:30 વાગે વિસાવદર ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન થશે। ત્યાર પછી 21 તારીખની વિસાવદરની સભા પૂર્ણ કરી રાત્રિ રોકાણ થશે। 22 તારીખની જે સભા છે એ સાંજે 5 વાગે માળિયાહાટીના, રાત્રે કેશોદ। 23 તારીખની સભા ધ્રોલ થશે અને રાત્રે 8 વાગે ધ્રોલ 5 વાગે, રાત્રે 8 વાગે ટંકારા થશે। ત્યાર પછી 24 તારીખે બપોરે રાજાવડલા ખાતે જસદણ 12 વાગે સભા બપોરના 12 વાગે થશે અને સાંજે 5 વાગે સુદામડા ખાતે, સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે સમાપન થશે। વાત એ છે, ઉદ્દેશ એ છે કે ખેડૂતનું મજબૂત સંગઠન બનાવવું, ખેડૂતોને કેમ કરીને દેવામાંથી બહાર કાઢી શકાય, ખેડૂતોને જે વીજળીના પ્રશ્ન છે એની સામે કેમ લડી શકાય। આવનાર દિવસોમાં રાજકીય પાર્ટીઓ માત્ર ખેડૂતનો વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે, ત્યારે ખરેખર ખેડૂતોની તાકાત બતાવીને તમામ રાજકીય પાર્ટીઓને ખેડૂતના સંગઠનની શું તાકાત છે એ મુદ્દે આવનાર દિવસોમાં તાકાત બતાવી અને ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ થાય એ મુદ્દે આવનાર દિવસોમાં ચોક્કસથી લડીશું। અત્યારે જે મુખ્ય આશય છે કે દરેક તાલુકા અને જિલ્લા મથકે અમારી ખેડૂતોની સમિતિ બનશે અને ત્યાર પછી દરેક વિસ્તાર વાઇઝ જે પ્રશ્ન છે એનું એક યાદી તૈયાર થશે અને આવનાર દિવસોમાં સરકારમાં રજૂઆત થશે। જો સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે તો જરૂર પડશે તો એ મુદ્દે આંદોલન પણ કરીશું। પણ જેવી રીતે વિપક્ષમાં રહેલી પાર્ટીઓ માત્ર ખેડૂતોનો સહાનુભૂતિ મેળવી અને વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે, તો એને પણ આવનાર સમયમાં જવાબ આપીશું કે ખરેખર ખેડૂત મૂર્ખ નથી, માત્ર સહાનુભૂતિથી સરકારને ગાળો દેવાથી જે મત મેળવવાના પ્રયત્ન કરે છે એને પણ જવાબ આપીશું અને સરકારનો પણ કાન આંબળી અને ખેડૂતોના કામ કરાવવા માટે મજબૂર કરશું। આજે જંગલની મધ્યમાં હજારોની સંખ્યામાં જે ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, આ ચેલેન્જ છે ખેડૂત નેતા તરીકે કે સભા ગામની અંદર કરો, શહેરની અંદર કરો, મોટી સંખ્યામાં ખેડૂતો આવતા હોય, આવું બની શકે। કોઈ રાજકીય પાર્ટીના ફંડથી સભા કરો અને ખેડૂતો આવે, આવું તો બની શકે, પણ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન ઘટી હોય એવી ઘટના આજે ઘટી છે કે જંગલની મધ્યની અંદર સભાનું આયોજન કર્યું, હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। સાથે જ ખેડૂતોને મેં જ્યારે પૂછ્યું કે રાજુ કરપડા પર ભરોસો તો છે ને, આવતીકાલે રાજુ કરપડા કોઈ પાર્ટીમાં જોડાઈ જશે તો શું કરશો? ખેડૂતોએ 2 હાથ ઊંચા કરી શ્યામની સાક્ષીએ કહ્યું છે કે રાજુ કરપડા જ્યાં હશે ત્યાં હું હશું। આ વાત એટલા માટે કરીએ છીએ કે કોઈ ચોક્કસ પાર્ટીના લોકો, અમુક નેતાઓ રાજુ કરપડા અને ખેડૂત વચ્ચે જ્યારે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કરે છે, તો આજની હજારોની સંખ્યામાં જ્યારે જંગલની મધ્યે ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે, જેને મારો ઉત્સાહ વધાર્યો છે કે ક્યાંક ને ક્યાંક અમુક લોકો રાજુ કરપડાને બદનામ કરવાના પ્રયત્ન કરે, એના ગાલ પર તમાચો છે। આવનાર દિવસોમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ મજબૂતાઈથી લડશું, તાલુકા જિલ્લા મથકે રજૂઆત કરશું, જરૂર પડશે તો ખેડૂતોની રેલી લઈને ગાંધીનગર પણ જશું।